આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર લેટેસ્ટ નવી બ્લુપ્રિન્ટ 2025ની બોર્ડની પરીક્ષા માટેની જોવાની છે. એ પણ ચેપ્ટર વાઇઝ તમને આપવાનું છે અને આ વિડીયો જોયા પછી જો તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર 80 માંથી તમે 80 માર્ક્સ પૂરેપૂરા લાવી શકો છો. જી હા, પરફેક્ટ પ્લાનિંગ સાથેનું આયોજન તમને કરીને આપેલું છે. તો આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિભાગ વાઇઝ તમને એનાલિસિસ આપવાનું છે. શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી. તો વિભાગ એ તમારે હેતુલક્ષી પ્રશ્નોનો છે, એટલે કે એની અંદર કુલ 24 પ્રશ્નો હેતુલક્ષી પૂછાવાના છે અને કયા કયા પ્રકારના અને કયા પ્રકારના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે ત્યાં સુધીનું તમને એકદમ બારીકાઈથી એનાલિસિસ કરી અને આ બ્લુપ્રિન્ટ આપેલી છે. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. તો જોઈએ કે જોડકા જોડો જે તમારે પૂછાય છે, એટલે કે પ્રશ્ન ક્રમાંક 1 થી 5, એટલે કે 5 ગુણના તમારે જોડકા જોડો પૂછાય છે. હવે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો ચેપ્ટર 1, 2, 9, 12 અને 22. ખાસ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જોડકા જોડો જે ચેપ્ટર છે, જોડકા જોડો જે છે એ કયા કયા ચેપ્ટરમાંથી તમારે પૂછાવાના છે. તો જોડકા જોડો જે ચેપ્ટર છે ને એના માટેના ચેપ્ટર પહેલો, બીજો, 9, 12 અને 22 આટલા ચેપ્ટરમાંથી તમારે 5 માર્ક્સના 5 જોડકા પૂછાવાના છે. એટલે કે એક જોડકા જોડો તમારે 5 ગુણનું પૂછાવાનું છે, બરાબર. તો આના માટેના ચેપ્ટર ખાસ તમે નોંધી લેજો. એના પછી બીજું છે ખરા ખોટા જણાવો. હવે ખરા ખોટા પ્રશ્ન ક્રમાંક 6 થી 10, એટલે કે કુલ 5 ખરા ખોટા પૂછાશે. હવે એના માટેના ચેપ્ટર જોઈએ તો ચેપ્ટર 4, 3, 19, 20 અને 23 એ પણ 5 ગુણના પૂછાવાના છે. એના પછી ખાલી જગ્યા પૂરો, તો એના માટે 11 થી 15 પ્રશ્ન, એટલે પ્રશ્ન ક્રમાંક 11 થી લઈ અને 15, એટલે 5 ખાલી જગ્યા પૂછાશે. એના માટે ચેપ્ટર 7, 11, 14 અને 22 અને 7મા ચેપ્ટરમાંથી 2 ખાલી જગ્યા પૂછાશે અને બાકીનામાંથી એક એક ખાલી જગ્યા પૂછાશે. આમ ખાલી જગ્યાઓ પણ 5 ગુણની પૂછાવાની છે. એના પછી એમસીક્યુ ની વાત કરીએ, એટલે કે વિકલ્પ, તો પ્રશ્ન ક્રમાંક 16 થી 20, એટલે 5 તમારે વિકલ્પ પૂછાવાના છે. એના માટેના ચેપ્ટર જોઈએ તો 7, 11, 15 અને 23 અને એમાં 11મા ચેપ્ટરમાંથી 2 વિકલ્પો પૂછાશે. આમ તમારે 5 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. એના પછી એક એક વાક્યના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 21 થી 24, એટલે કે 4 પ્રશ્નો એક એક વાક્યના પૂછાશે અને 4 ગુણના. એના માટેના ચેપ્ટર 14 અને 15, 14માંથી પણ 2 પ્રશ્ન અને 15માંથી પણ 2 પ્રશ્ન. આવી રીતે 4 માર્ક્સના 4 ગુણના તમારે એક એક વાક્યના 4 પ્રશ્નો ચેપ્ટર 14 અને 15માંથી પૂછાશે. તો હેતુલક્ષી પ્રશ્નો માટે, હેતુલક્ષી વિભાગ એ માટે તમારે આટલા ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આપણે વાત કરીએ સેક્શન બી ની. તો સેક્શન બી એટલે કે 2 ગુણના પ્રશ્નોનો છે. એની અંદર કુલ 13 પ્રશ્નો આપેલા છે. એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના છે, કોઈ પણ 9 જે આવડે તે, બરાબર. હવે આપણે જોવા જઈએ તો વિભાગ બી ની અંદર 2 ગુણના પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો પૂછી શકે છે, તો એ પહેલા જોઈએ. તો એની અંદર વિધાનો સમજાવો અથવા તો કારણ આપો એવું પૂછી શકે છે. વ્યક્તિ પરિચય આપો, ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળોની ઓળખ કરો, મને ઓળખો એવા પ્રશ્નો પૂછી શકે છે. અને પરિસ્થિતિજન્ય પ્રશ્નો વિચારીને લખવાવાળા પ્રશ્નો પણ પૂછી શકે છે. હવે સેક્શન બી ની વાત કરીએ તો એની અંદર પ્રશ્ન ક્રમાંક 25 થી 37 સુધીના રહેશે. હવે એની અંદર કયા કયા ચેપ્ટર છે, તો ચેપ્ટર પહેલું છે એમાંથી 2 પ્રશ્ન, ચેપ્ટર બીજામાંથી 2 પ્રશ્ન, ચેપ્ટર છઠ્ઠામાંથી 2 પ્રશ્ન, એના પછી ચેપ્ટર 7, ચેપ્ટર 9, ચેપ્ટર 12માંથી 2 પ્રશ્ન અને ચેપ્ટર 13માંથી 2 પ્રશ્ન પૂછાશે. આવી રીતે તમારે કુલ 13 પ્રશ્નો આપેલા છે અને એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખશો એટલે તમને 18 ગુણ મળી જશે. તો 2 ગુણના પ્રશ્નો માટે તમારે આટલા ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે, બરાબર. તો કયા કયા ચેપ્ટર છે ફરીથી હું જણાવું છું. ચેપ્ટર પહેલો, ચેપ્ટર બીજો, ચેપ્ટર 6, ચેપ્ટર 7, ચેપ્ટર 9, એના પછી ચેપ્ટર 13, ચેપ્ટર 12, ચેપ્ટર 13 અને ચેપ્ટર 20. હવે અહીંયા ખાસ તમે નોંધી લો કે ચેપ્ટર 1, 2, 6, 12 અને 13 આટલા ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી 2 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે. હવે એ રીતે તમે તૈયારી કરશો તો પણ તમને સારા એવા ગુણ વિભાગ બી ની અંદર મળી જશે. એના પછી આપણે વિભાગ સી ની વાત કરીએ. 3 ગુણના પ્રશ્નો, તો એમાં 9 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 6 પ્રશ્નો તમારે લખવાના છે અને આખો સેક્શન સી 3 ગુણનો તમારે 18 માર્ક્સનો રહેશે. હવે આની અંદર જો કેવા પ્રશ્નો પૂછી શકે છે, તો ટૂંકનું લખો, ચિત્ર આધારિત પ્રશ્નો, ફકરા કે કોષ્ટક આધારિત પ્રશ્નો, તફાવત આપો, ઉપાયો, અસરો અને પરિબળો અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો પણ આવી શકે છે. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 એ તમારે સેક્શન સી ની અંદર રહેશે 3 ગુણના પ્રશ્નોની અંદર. હવે આના ચેપ્ટર જોઈએ તો ચેપ્ટર ત્રીજામાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 1, 8મામાંથી 2, 16મામાંથી 1, 18મામાંથી 2, 19મામાંથી 1 આટલા ચેપ્ટર તમારે 3 માર્ક્સ માટે પૂછાશે. તો ચેપ્ટર ત્રીજો, ચોથો, 8મો, 16મો, 18મો અને 19 આવી રીતે તમારે 18 ગુણનું રહેશે. તો આની અંદર પણ ખાસ કયા ચેપ્ટર, તો ચેપ્ટર 3, 8, 18 આ દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. તો આ ચેપ્ટરને તમારે
પહેલી પ્રાયોરિટી આપવાની છે. એટલે કે 2-2 પ્રશ્નો એક ચેપ્ટરમાંથી આવે, આમ 6 પ્રશ્નો થઈ જાય તો 6 તરી 18 ગુણ તમે મેળવી શકો છો. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી એ 4 ગુણના પ્રશ્નો છે. એટલે કે કુલ 7 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે અને નકશા પૂર્તિનો પ્રશ્ન ફરજિયાત છે. બરાબર. હવે આપણે જોઈએ 4 ગુણના પ્રશ્નો કેવા પૂછી શકે છે, તો સવિસ્તાર પ્રશ્નો છે, ચિત્ર આધારિત પ્રશ્નો છે, પરિસ્થિતિજન્ય પ્રશ્નો છે, કારણો અને પરિબળો આધારિત પ્રશ્નો પૂછી શકે છે. તો પ્રશ્ન ક્રમાંક 47 થી 53 હશે. એનામાંથી કોઈ પણ તમારે કેટલા લખવાના, તો 4 લખવાના છે. હવે જોઈએ તો ચેપ્ટર 5 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 4 ગુણના પ્રશ્નોની વાત કરું છું તો કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે, ચેપ્ટર 5 માંથી 2, ચેપ્ટર 10 માંથી 2, ચેપ્ટર 17 માંથી 2 અને ચેપ્ટર 21 માંથી 1. એટલે એવી રીતે જોવા જઈએ તો કુલ 7 પ્રશ્નો તમને આપેલા હશે. 7 માંથી તમારે કુલ 4 લખવાના છે. એટલે 16 માર્ક્સ એના આવી જાય. અને નકશા પૂર્તિની આપણે વાત કરીએ 14મો પ્રશ્ન, 54મો પ્રશ્ન છે નકશા પૂર્તિનું, તો એના માટેના ચેપ્ટર કયા છે, તો નકશા પૂર્તિ માટે ચેપ્ટર 8, 9, 10 અને 13. આવી રીતે 4 ગુણની તમારે નકશા પૂર્તિ પૂછાશે. હવે સંપૂર્ણ બુલપ્રિન્ટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો કે ભાઈ ચેપ્ટર પહેલું છે તો એનું ગુણભાર કેટલું છે, તો 5 ગુણ. એટલે કે 1 ગુણનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન, 4 ને 1 5 ગુણ થઈ ગયા. આવી રીતે બીજાનું પણ 5 ગુણ છે. પછી ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો 1 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણના 2 એટલે 6 ને 1 7 ગુણ થઈ ગયા. એના પછી ચોથા ચેપ્ટરમાંથી 1 ગુણનો 1 અને 3 ગુણ એટલે કે 4 ગુણ થઈ ગયા. પછી પાંચમા ચેપ્ટરમાંથી 4 ગુણના 2 એટલે કે 8 ગુણનું પૂછાશે મોટા પ્રશ્ન. તો આવી રીતે તમે જોઈ શકો છો સંપૂર્ણ ચેપ્ટર વાઇઝ તમને અહીંયા આપેલું છે. તો આની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, અથવા તો આ વિડીયો તમે જોઈ અને તમારી નોટની અંદર લખી નાખો, જેથી કરી તમને તૈયારી કરવામાં સરળતા રહે. અને ફરી મળીશું નવા આઈએમપી પ્રશ્નો સાથે, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખો.